વાત મેષ રાશિની કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમારે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. આજે સ્નેહીજનોના સંપર્કથી તમને સારી હૂંફ મળી શકે અને વ્યવસાયની અંદર કામકાજમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકશે. પરિવારની અંદર સુખ સાધનોની અંદર વધારો થતો જણાય. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે, સારો ફાયદો પ્રાપ્ત કરવા માટે મેષ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સહકારી અને સરકારી કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. નવા કરેલા કામ તમારા માટે ફળદાયી રહેશે. નોકરિયાત વર્ગને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એવા સંપૂર્ણ યોગો છે અને વ્યવસાયની અંદર પણ આજે ધનલાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મધુરાષ્ટકમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે નિરાશાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોને સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. આજના દિવસની અંદર ઇષ્ટમિત્રોનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં અવશ્ય સારો એવો વધારો થઈ શકશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. જિદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતાનો અનુભવ થતો જણાશે. આર્થિક બાબતની અંદર તમને સારો સુધારો જોવા મળી શકે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. વ્યવસાયની અંદર સુંદર મજાની પ્રગતિ અને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ ગાય માતાને આજે ઘાસ અર્પણ કરવું જોઈએ. અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, શ્રાદ્ધ કરતા પહેલા સવારના પોરમાં સ્નાન કરી ત્યારબાદ હાથની અંદર કુશ એટલે કે દર્ભ લેવાનો છે. દર્ભ લઈ, અક્ષત લઈ એટલે કે ચોખા લઈ, કાળા તલ અને સફેદ તલ લઈ અને પિતૃઓને આપણે તર્પણ કરવાનું છે. જેની અંદર એક તાંબાનો ત્રાસ હોય, તાંબાના ત્રાસની અંદર જલ ભરવાનું, એની અંદર પંચામૃત નાખવાનું, જવ નાખવાના, કાળા તલ પધરાવવાના, સફેદ તલ પધરાવવાના, આવી રીતે ચોખા પધરાવવાના. આ બધી વસ્તુઓ પધરાવ્યા પછી, અબીલ ગલાલ વગેરે વસ્તુ પધરાવ્યા પછી દર્ભથી તમારે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ અને પિતૃ તર્પણ કરવાનું છે. બે હાથ જોડીને પિતૃઓને તમારે પ્રાર્થના કરવાની છે અને પિતૃ પાસે તમારે આશીર્વાદ માંગવાના છે. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે દાંપત્ય જીવનની અંદર આજે અણબનાવોથી થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. સંતાનો માટે નવું કરવાની આજે તમને તક મળી શકે અને શુભ કાર્યની અંદર આજે સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમને વિજય પ્રાપ્ત થઈ શકે અને અવશ્ય આજના દિવસની અંદર તમારા કોન્ફિડન્સ લેવલની અંદર વધારો થાય ને તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકો. કયો ઉપાય કરવો જોઈએ? ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવા આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વ્યવસાયની અંદર નવા સંબંધોની અંદર થોડી ઘણી નિરાશા ઉત્પન્ન થતી જણાશે ને નોકરિયાત વર્ગને નવી તમને તકો પ્રાપ્ત થતી જણાય ને સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, તુલસીનું પાન અર્પણ કરવાનું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મહેનત પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે.
જૂના સંબંધોને ખાસ તમારે સાચવી લેવા જરૂરી છે. નોકરીમાં સહયોગીઓનો તમને સહકાર મળતો જણાશે અને વ્યવસાયની અંદર સાધારણ ધનલાભ થવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંદિરે જઈ અને ખાસ ગુલાબનું ફૂલ અર્પણ કરવાનું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરી લેતે હમ ધન રાશિ, એટલે કે હવે વાત કરી લઈએ આપણે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ભાગ્ય બળથી તમારા અધૂરા કામ અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. રાજનીતિને લગતા કામકાજની અંદર તમને અવશ્ય પ્રગતિ પ્રાપ્ત થતી જણાય ને જવાબદારીવાળા કામકાજની અંદર તમારે ગતિ આવતી જણાશે. તમારું મન પ્રસન્ન રહેશે અને તમારો દિવસ આનંદમય પસાર થતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અવશ્ય અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વાદ વિવાદને લગતા કામકાજથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો થતો જણાય અને ખાસ કરીને વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પરિવારની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ પણ તમને જોવા મળી શકે એમ છે. મકર રાશિવાળા જાતકોએ પીપળના વૃક્ષની અંદર આજે જલ અર્પણ કરવું જોઈએ. તમારા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, પિંડદાનનો અર્થ છે ભોજનનું દાન કરવું અને પિતૃઓને જ્યારે આપણે ભોજનનું દાન કરીએ છીએ ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે, એની મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે જલનું દાન કરીએ છીએ, તર્પણ કરવાથી જલનું દાન કરીએ છીએ ત્યારે અવશ્ય પિતૃઓનું તર્પણ થાય છે અને એ તર્પણ દ્વારા આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પિતૃઓ તૃપ્ત થાય છે. વાત આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુના સહકારથી તમારા કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. નવા કામકાજની ઓફર તમને મળી શકે છે. પૈસા કમાવાની તમને તક મળી શકે છે અને સંતાનો સાથે તમે સમય અવશ્ય વિતાવી શકશો. તમારા પડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો તીર્થ નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરો. અવશ્ય પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે માનસિક તણાવ રહેવાની સંપૂર્ણ શક્યતાઓ છે. કામકાજની અંદર તમને સાધારણ સફળતા મળી શકે અને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાન રહેવું બહુ જ જરૂરી છે. નિરાશાઓથી દૂર રહી અને ખર્ચ બાબતે તમે સંભાળ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. શ્વાનને અને ગાયને અનાજ અર્પણ કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.